તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી લોકેશને. હમણાં સ્કોર્પિયો S11 ટોપ મોડલ જે હમણાં એટલે ટોપ મોડલ તો અત્યારે સ્કોર્પિયો એ નહીં પણ આપણે સ્કોર્પિયો S11 કઢાવવાનું હોય તો હમણાં જઈએ કઢાવ. ઓકે તો શું કે મારા કલેજાના કાટકાવ જય શ્રી રામ. કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. ગુડ આફ્ટરનૂન. અત્યારે આપણે જઈએ છીએ વાંકાનેર. યસ, તમારો ભાઈ જઈએ 4 વ્હીલ લેવા. યે, વન મોર એડેડ પ્લસ 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 પ્લસ. તો ફિલહાલ આપણે જઈએ 4 વ્હીલ લેવા. તો એના માટે વાંકાનેર જવાનું. વાંકાનેર એક 4 વ્હીલ પડી આપણે હતું તો આપણે નવી 4 વ્હીલ લેવા જઈએ. મસ્તી નથી કરતો, આ ચૂકા 4 વ્હીલ લેવા જ જવું. તમારો ભાઈ 4 વ્હીલ લેવા જઈએ. તો ફિલહાલ આપણે જઈએ અહીંથી સ્ટેશનમાં. હમણાં 1 વાગે ડેમો છે તો એમાંથી જઈએ સીધા વાંકાનેર. વાંકાનેર 4 વ્હીલ લઈને ભાટકવાનું. તો અત્યારે જઈએ ત્યાં થોડી ઘણી કામકાજ છે તો એ પતાવી લઈ ને કેટલાનું શું કાંઈ આવ્યું એ ડિટેલ તમને પછી નિરાતે આપીશ. ત્યાં જઈને તમને દેખાડીશ કે તમારા ભાઈની 4 વ્હીલ કેવી છે. તો તમારો ભાઈ જાય નવી 4 વ્હીલ છોડાવવા એટલે 4 વ્હીલ લેવા જાય આપણા માટે ઓમ સેકન્ડ હેન્ડ છે પણ આપણા માટે નવી જ ગણાય, સમજો ને. તો હવે જાય સ્ટેશનમાં. આપણું સ્ટેશન ભાઈ તડકો લાગે ને મારી ટોપી ક્યાંક ગોટે ચડી મળતી નથી. જે ઓલી બ્લેક મારું સપનું હતું રોયલ એનફિલ્ડવાળી એ વાળી ટોપી મળતી નથી. તો એનો કાંઈક રસ્તો કરશે ગોતવી થયું. બીજું તો હું ન કરતો કાંઈ થાય નહીં. તો ફિલહાલ જાય વાંકાનેર. થેલામાં કાંઈ નથી, સ્ટેન્ડને માઇકે પણ માઇક અત્યારે નથી કાઢતો, એ કાઢશે નિરાતે. હાલો હવે સીધા વાંકાનેર ભેગા થાય. રસ્તામાં કાંઈ હશે તો ભેગા થાય કેમ કે હવે ડેમોમાં બેસી જાય. ડેમો આવી એવું કેમ મને લાગે. તો જો ડેમો આવી હોય આપણે બેસી જાય જગ્યા ગોતી પછી સીધા વાંકાનેર. કાંઈ હશે તો પહેલાં થાય, જોકે કાંઈ હશે તો નહીં જ કેમ કે આપણે કાંઈ કામ જ નથી. એટલે હવે સીધા ડેમો ઉપડે પછી સીધા વાંકાનેર ભેગા થાય. બાકી વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વસ્તુ ન બોલતા તમે. હવે કયા પાટે આવે પહેલાં તો એ જોવી જોઈએ ડેમો. લગભગ અહીંયા ટ્રાફિક એટલે કદાચ અહીંયા જ આવી જોઈએ પછી આગળ આવશે તો અહીંયા જોઈ લઈએ. બાકી વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળી હવે થોડી વારમાં કા સીધા વાંકાનેર ભેગા થાય. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા આપણે વાંકાનેર. હા, આજે પહેલી વાર એવું બોલ્યો મોરબી જગ્યાએ વાંકાનેર. ભાઈ વાંકાનેર જ બોલાય જાય, સોરી મોરબી જ બોલાઈ જાય પણ આજે હવે વાંકાનેરથી મોઢામાં જ જતું નથી. હા, એ કંટાળો કેવો આવતો ગયો કે હું તો મારા ફ્રેન્ડ જોડે વાત કરતો હતો એટલે આપણે વાંધો ન આવ્યો. ટાઈમ નીકળી ગયો અને પહોંચી ગયા ફાઇનલી આપણે વાંકાનેર. કેટલા 12:10 થાય? ના 1:47 ભાઈ. હું કાકા 12:10 થાય ટાઈમ આવ્યો બટ કોઈ ના. તો ભાઈ મારું હવે આપણા ઘરે જાય. બાકી વિડીયો એન્જોય કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરજો. અહીંયા પહેલાં મારા મામાને મળી રહે. બે મામાને મળીને આપણે સીધા ઘર ભેરા થાય. તડકો લાગે એટલે કાવો કે ઘર ભેરા થાય. બાકી બ્લોગ એન્જોય કરો ભાઈ. આજે ગળતી બહુ છે, કાંઈ છે આજે બટ કોઈ ના જે હોય યાર મળી નહીં રાખે. તો કલેજા આપણે જસ્ટ હજી પહોંચ્યા હતા ને ભાઈ અહીંયા આવ્યો એટલે આપણે પોપટ મળ્યો. હા વિશાલ, હા હા લઈ આવ્યા તો ભાઈ પોપટનું બચ્ચું હે. બચ્ચું લઈ આવ્યા આપણે. હા વિશાલ ભાઈ અત્યારે રમાડી. હા તમે આખો દી જ કરજો ગેમ ગેમ ગેમ, બીજું કંઈ આમ ધંધો નથી. કામ ભેગા થાવ 3 વાગ્યા. જો ગારું દીએ કેશ કરવાની પર ગારું દીએ મને ગારું દીએ. કરો કેશ કરો. હાલો આવું ક્યાં ગયા ઘરે હજી તો આવ્યો ડેમોમાં. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી લોકેશને. હમણાં સ્કોર્પિયો S11 ટોપ મોડલ જે હમણાં એટલે ટોપ મોડલ તો અત્યારે સ્કોર્પિયો એ નહીં પણ આપણે સ્કોર્પિયો S11 કઢાવવાનું હોય તો હમણાં જઈએ કઢાવ. એમાં આપણા વિશાલભાઈ કઢાવી દઈએ સ્કોર્પિયો S11. કાક આખું સારું
તો ભાઈ સ્કોર્પિયો લેવાની ખુશી છે તમારો ભાઈ સ્કોર્પિયો S11 છોડાવે કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી કહેજો ભાઈ સાહેબ. બાકી હમણાં થોડીક વારમાં સ્કોર્પિયો આવે આપણા હાથમાં ચાવી વાળી એટલે તમને દેખાડું ખાલી 60,000માં સ્કોર્પિયો. બાકી બ્લોગિંગ મળીએ એમાંથી સ્કોર્પિયોની ચાવી હારે. તો ભાઈ સાહેબ પાછા આવી ગયા આપણે સ્ટેશનમાં. હા અમે ગયા હતા ગાડીની બુકિંગ કરાવવા, 4 વ્હીલ બુકિંગ કરાવ્યા. આજે ગાડી વધારે પૈડાવાળી એટલે કે ડેમોમાં જાય છે આપણે અત્યારે. ને હું જઈશ કાલે 4 વ્હીલ લેવા જવાની. આપણે આજે બુકિંગ કરાવવાની હતી એટલે આપણે અત્યારે 7 વાગ્યાની ડેમો છે. જસ્ટ થોડીક જ વાર કેટલા વાગ્યા 58 થઈ ગઈ 57 2 મિનિટમાં ગાડી ભેગી થઈ જાય. ડેમો જો કે સામે જ છે, અમારા મામા હોય તો જાતા હોય નથી આલો પછી વાત. બાકી હવે તો ફિલહાલ આપણે જઈએ સીધા ડેમોમાં. 2 મિનિટ વેરો હોય છે નકર ડેમો ચૂકી જાય. તો મારે સીધી પછી અહીંથી અહીંયા 8 વાગ્યા પકડ 8 9 પછી મારે 9:30 ડેમો હતી સીધી. તો 9:30ની ડેમોમાં બેહવું પડે. અત્યારે ભેગો થઈ ગયો 2 મિનિટ વહેલો પહોંચ્યો તો એ ટાઈમ બચી ગયો નકર મારે લોચા થઈ જશે. જો કે ભાઈબંધ હતો એટલે હોન્ડામાં નીકળી ગયો એટલે ઉપાધિ નહોતી. હવે ફિલહાલ જઈએ બસ યાદ આવી કેમ કે કીધું ને હમણાંથી ટ્રેનમાં ઓછો ટ્રાવેલ કર્યો, ઓનલી જાજા ભાગે બસ જ હોય. બાય સારું. તો ભાઈ આફ્ટર લોંગ ટાઈમ મોહમ્મદભાઈ ને ફર્સ્ટ ટાઈમ હવેશભાઈ સારું. વારલે આમ વારલે. તમે અમારા બ્લોગમાં ઘણા ટાઈમ પછી આવ્યા. પૈસા કાપવામાં હું સાહેબભાઈ બાકી આવી ગયો. વાવડી રોડ દેખાડ્યા શેરી કાચા મળી લઈ જાય દેખાય પેટ્રોલ ગાડી. તો ભાઈ કાલે ભાઈની ગાડી થોડીક વીમામાં મૂકવાની છે તો ટ્રાયલ કરી કે બીજો કાંઈ વાંધો હોય તો કહી દેવાય હારવાર કે વીમામાં બધું આવી એને કઈ કામ કરવાનું તો નંબર કે બીજા ચડાય નવું વાંચીએ કાલે ચીટા તમારા ભાઈ S11 બુક કરાય તો ઓકે કરો ઓકે. તો ભાઈ બ્લોગ તો બાકી જોડાયેલા રહ્યો. ઘણી થોડીક વારમાં કાંઈક હશે તો પેલા ભાઈ ન કરાવે ભાઈ પેટ્રોલ કરાવે એક્સેસમાં હું હવે આગળ પૈસા વધી ગયા. હમણાં એમનો ધંધો થોડો સારો હાલે તો પૈસા વધી ગયા હવે આગળ એટલે પૈસા ભરાય એ પેટ્રોલ ભરાઈ ગયું મળી ગયું. તો ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા. આપણે ગયા હતા આપણા ફ્રેન્ડ જોડે એમને ટાઈમપાસ કરવા માટે એટલે કે થોડોક આટો મારવા માટે માઇન્ડ ફ્રેશ થઈ જાય એના માટે. તો પાછા આવી ગયા ઘરે. હવે વિડીયો એડિટ કરીને હોઈ જાય અને નીંદર થોડીક આવી તો આ વ્લોગનું આપણે અહીં જેન કરી નાખી 1 મિનિટ. ને હા તમારો ભાઈ 4 વ્હીલ લઈ આવ્યો એ આવી જશે ટૂંક સમયમાં એટલે કે પરમદી. તો ભાઈ તમારા ભાઈ 4 વ્હીલ લઈ આવ્યો ખુશ તો ભૂલ. તો ભાઈ આ વ્લોગનું આપણે અહીંયા જ એન્ડ કરી નાખી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.